જનરલ જે નાના ઇન્વેસ્ટરો છે આ છે જે હજી પણ માર્કેટમાં સારો કોન્ફિડન્સ લઈ અને એસઆઈપી ચાલુ રાખી છે, માર્કેટમાં પાર્ટિસિપેશન ચાલુ રાખ્યું છે. ડેરિવેટિવ માર્કેટ થોડું ધીમે ધીમે હટી રહ્યું છે, તો એના હિસાબે કદાચ એ તમને ઓછું દેખાશે, કારણ કે ઘણા બધા રેગ્યુલેટરી ચેન્જીસ આવી ગયા છે અને એના હિસાબે હવે ધીમે ધીમે જે કેશ માર્કેટ છે એક્ટિવ થઈ રહ્યું છે. હવે આમાં બે વ્યક્તિ હોઈ શકે, એક તો ઓલરેડી રોકાણ કરવું છે અને એક તો જેમને રોકાણ કરવું છે. હવે એ બંનેની જે પણ પહેલા જે છે જેમને રોકાણ કરી લીધું છે એ લોકો મારા હિસાબે હવે થોડી નિરાશા ના અનુભવે. મારા હિસાબે આવતા 1 થી 1.5 મહિનો માર્કેટમાં બ્રોડર માર્કેટ સારું ચાલવાનું છે. અને બેસિક ઇન્ડાઇસીસમાં ના જુઓ તમે કે ઇન્ડેક્સ નથી ચાલતો એટલે માર્કેટ ના ચાલુ, પણ તમે જો નીચેના જે વેલ્યુએશન ટૂંકમાં તમે એવું કહો છો કે શેર સ્પેસિફિક જુઓ, તમે ઇન્ડેક્સ કે નિફ્ટીને ના પકડો. હા, અત્યાર સુધી તો એ પકડાયું છે, છતાં રિટર્ન તો આવું જ નથી. આપણે જો ઇન્ડેક્સને પકડીને ચાલતા હોય તો આપણા પોર્ટફોલિયોમાં કોઈ ચેન્જ નથી. ઉલટાનું પોર્ટફોલિયોમાં ઘણા સ્ટોક એવા છે અને લગભગ ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે જેને પીએસયુ કંપનીઓના શેર લીધા છે, અત્યારે બહુ નીચે ચાલી રહ્યા છે. અને પીએસયુ સેક્ટર એવું સેક્ટર છે જે અત્યારે માર્કેટનું સૌથી ખરાબ પરફોર્મ કરતું સેક્ટર છે.